સુરતના રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતા ટ્રેપ ગોઠવીને રંગે હાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ લાવી સુરતમાં તેનું વેચાણ કરતા હતા. આરોપીઓ અઠવા, લાલગેટ અને મહિધરપુરાના રહેવાસીઓ છે. અગાઉ પણ આ લોકોએ ક્યાં અને કોને ડ્રગ્સ આપ્યું છે તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે દરમિયાન સુરત પોલીસને વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ડાર્ક વેબ મારફતે એલએસડી ડ્રગ્સ વિદેશથી મંગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાઇબ્રિડ ગાંજાના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો. અમુક પેડલરો સોશિયલ મીડિયા તથા ડાર્ક વેબનો ઉપયોગ કરીને એલએસડી ડ્રગ્સ તથા હાઇબ્રિડ ગાંજો વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આરોપીઓ પર 4 મહિનાથી વોચ રાખવામાં આવી હતી. સુરતમાં રાંદેર પોલીસની ટીમે ડ્રગ્સનો વેપલો કરવા મોપેડ ઉપર ફરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3,43,000ની કિંમતનું 34 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ, 2 મોપેડ અને રોકડા 60,000 રૂપિયા વગેરે મળી કુલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર પોલીસની ટીમે રાંદેર જિલ્લાની બ્રિજ પાસેથી આરોપી સુલેમાન ઉર્ફે એસકે ફારૂક કરવા, મોહમ્મદ જાવીદ ઉર્ફે ગુડુ, મોહમ્મદ જુબેર શેખ અને એજાજને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3,43,000નું 34મી વધુ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 2 મોપેડ, રોકડા 60,200 રૂપિયા, 2 મોબાઈલ ફોન મળી કુલ 6,07,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ડ્રગ્સનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ વૈભવશાળી જીવનશૈલી જીવવા માટે અને પોતાના મોજશોખ પૂરા કરવા એકબીજાના મેળાપીપણામાં વોન્ટેડ આરોપી મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે રહેતા મુસા નામના ઇસમ સાથે વોટ્સએપ એપ્લિકેશન મારફતે વર્ચ્યુઅલ મોબાઈલ નંબરથી કોન્ટેક્ટમાં રહી મુંબઈ સાંતાક્રુઝ ખાતે જઈને એમડી ડ્રગ્સનો મુદ્દામાલ ખરીદી સુરત ખાતે લાવી, પોતાની અલગ અલગ મોપેડ ઉપર, સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રાહકોને ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરતા હોવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે એસકે ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ. એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે. રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે. એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કે અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે. કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એનપીએસ લગતા ગુન્હાઓ શોધી કાઢવા માટે રાંદેર સહિત સુરત પોલીસ રાત દિવસ એક કરી રહી છે ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મી પેટ્રોલિંગમાં હતા. તે વખતે સર્વેલન્સના એસી મોહસિન હુસૈન સૈયદ, હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પ્રભાતભાઈનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ, જે બાતમી હકીકત આધારે સુરત રાંદેર જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટની સામે જાહેર રોડ પરથી નીચે મુજબના ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને હજુય રાંદેર કે અન્ય વિસ્તારોમાં કોણ મોટા આકાઓ એમડીનો ધંધો કરાવે છે તે અંતર્ગત પોલીસ તપાસ કરશે તો આગામી દિવસોમાં વધુ મોટા માથાઓ પણ પકડાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.